આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ। ખંભાત, પેટલાદ, બોરસદ, સોજિત્રામાં ધોધમાર વરસાદ। બોરસદમાં 6.26 ઇંચ જેટલો વરસાદ તો ખંભાતમાં 5.79 ઇંચ જેટલો વરસાદ। પેટલાદમાં 5.58 ઇંચ વરસાદ તો આણંદમાં 5.59 ઇંચ વરસાદ। પેટલાદમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર। પેટલાદના સાઈનાથ વિસ્તારમાં પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। ભારે વરસાદ તમામ વિસ્તારોની અંદર વરસી રહ્યો છે। પેટલાદમાં જોરદાર વરસાદને કારણે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે। જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। પેટલાદના સાઈનાથ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। આણંદ જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસ્યો અને આ સામાન્ય વરસાદ જે છે તે પેટલાદમાં વરસ્યો। અડધો કલાકના વરસાદે પ્રશાસનની પોલ ખોલી। પેટલાદનો આ સાઈનાથ ચોકડી વિસ્તાર છે ને આ વિસ્તારના દ્રશ્યો જે છે તે ઘણું બધું કહે છે। અત્યાર સુધી ડંફાસો મારતું હતું પ્રશાસન। પેટલાદ પ્રશાસનને સીધા જ સવાલો અત્યારે એબીપી અસ્મિતાના માધ્યમથી પૂછવા માંગુ છું કે અત્યાર સુધી ડંફાસો મારી પરંતુ વાસ્તવિકતા આ છે। અહીં આગળના લોકો છે તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? ભાવેશ પટેલ। ભાવેશભાઈ, કેવી પરિસ્થિતિ હોય છે? આ દર વર્ષે આ તકલીફ હોય છે। પબ્લિક બહુ હેરાન થાય છે। આવા જવા ધંધાવાળાને બી આ તકલીફ છે। ગામડાને પબ્લિકને બી આ પ્રોબ્લેમ હોય છે। ક્યાં જવું ક્યાં ના હોય એ ખબર ના પડે। સામાન્ય જ વરસાદ વરસ્યો છે? સામાન્ય આ કશું વરસાદ નહીં આવે, ખાલી ઝલક જ છે તો બી આ તકલીફ છે। તો પછી જો ભારે વરસાદની આગાહી છે તો સોસાયટીમાં શી હાલત થશે? પણ પ્રશાસને તો કહ્યું કે કામગીરી કરી છે। કામગીરી આ દેખાય છે કામ એમનું બરાબર છે। બાકી તો તમે દેખાય એવું બતાવો કે ભાઈ પાણી ક્યાં જાય છે ક્યાં નથી આવતું। કોઈ આવે છે ખરું અહીંયા આગળ? કોઈ ખાલી ફોટા પાડવાનો ઇન્ટરેસ્ટ છે બધાય। કમલેશ પટેલ હોય ગમે તે બી મંત્રી હોય બધા ખાલી ફોટા પાડવામાં ઇન્ટરેસ્ટ છે કે ભાઈ અમે આ કામ કર્યું, હોળી ટ્રેક્ટરને નીકળી પડ્યા। બાકી કોઈ પબ્લિકનો તો વિચારતું જ નથી। અમે 25 વાર કહ્યું, 5 વર્ષથી કહીએ છીએ કે આ તકલીફમાં શું કરવાનું, કંઈ થઈ જશે, ગટરો થઈ જશે। ગટરો તો ગામમાં કંઈ નિકાલ છે જ નહીં। ગુજરાત રાજ્યના મંત્રી છે કમલેશભાઈ પટેલે। કમલેશભાઈ પટેલનો આ વિસ્તાર છે એ પણ જણાવું તમને। અને કમલેશભાઈ પટેલ ગુજરાતની વાતો કરે છે, ગુજરાતનો વિકાસની વાતો કરે છે। એ જ મંત્રીનો આ વિસ્તાર છે। ફરીથી એક વખત દ્રશ્યો બતાવીશ। કેમેરામેન ચિરાગ પટેલને કહીશ કે આ દ્રશ્યો બતાવે। આ કમલેશ પટેલનો વિસ્તાર છે। કમલેશ પટેલ ક્યાં છે એ જ કોઈને નથી ખબર। જે ડંફાસો મારી પ્રશાસને, પરંતુ પ્રશાસનની આ વાસ્તવિકતા અહીં આગળ સામે આવી રહી છે। આ પાણી જે છે તે પાણી બૂમો પાડી રહ્યું છે કે પ્રશાસને કેવી કામગીરી કરી, કેવી કામગીરી કરી। પાણીએ પોતાનું સ્વરૂપ બતાવ્યું, પ્રશાસને પોતાનું સ્વરૂપ ના બતાવ્યું, માટે જ આ દ્રશ્યો અહીં આગળ સર્જાઈ રહ્યા છે। અહીં આગળના ધારાસભ્ય છે કમલેશભાઈ પટેલ, જે અત્યારે રાજ્ય સરકારમાં મંત્રી છે। આ મંત્રીનો વિસ્તાર છે ને મંત્રીના વિસ્તારમાં જ ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ જે છે તે પરિસ્થિતિ અહીં આગળ જોવા મળી રહી છે। આ જો તમે આ નાના નાના બાળકો પણ છે, એ બાળકો પણ અહીં આગળથી પસાર થઈ રહ્યા છે જીવના જોખમે। પ્રશાસને માત્ર ને માત્ર ડંફાસો મારી, કામગીરી કરી એવું કહેવામાં આવ્યું, પરંતુ અહીં આગળ કામગીરીના નામે માત્ર ને માત્ર અહીં આગળ ડંફાસો દેખાઈ રહી છે। મહત્વની વાત કરવામાં આવે, દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જ બધા વિસ્તારોમાં પાણી ભરાયા છે, પરંતુ પ્રશાસન છે હજુ સુધી અહીં આગળ પહોંચ્યું નથી। આ પાણી ક્યારે ઉતરશે તે અહીં આગળના સ્થાનિકોનો મોટામાં મોટો પ્રશ્ન છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, પેટલાદ। આણંદ જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસ્યો અને આ સામાન્ય વરસાદ જે છે તે પેટલાદમાં વરસ્યો। અડધો કલાકના વરસાદે પ્રશાસનની પોલ ખોલી। પેટલાદનો આ સાઈનાથ ચોકડી વિસ્તાર છે ને આ વિસ્તારના દ્રશ્યો જે છે તે ઘણું બધું કહે છે। અત્યાર સુધી ડંફાસો મારતું હતું પ્રશાસન। પેટલાદ પ્રશાસનને સીધા જ સવાલો અત્યારે એબીપી અસ્મિતાના માધ્યમથી પૂછવા માંગુ છું કે અત્યાર સુધી ડંફાસો મારી પરંતુ વાસ્તવિકતા આ છે। અહીં આગળના લોકો છે તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? ભાવેશ પટેલ। ભાવેશભાઈ, કેવી પરિસ્થિતિ હોય છે? આ દર વર્ષે આ તકલીફ હોય છે। પબ્લિક બહુ હેરાન થાય છે। આવા જવા ધંધાવાળાને બી તો આ પરિસ્થિતિ પેટલાદની અત્યારે જોવા મળી રહી છે। થોડા વરસાદમાં જો આ સ્થિતિ છે તો જો ભારે વરસાદ થાય તો શું થશે તે સવાલ અહીંના લોકોને મૂંઝવી રહ્યો છે। જોઈ શકાય છે કેટલું પાણી પેટલાદના વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે। પ્રશાસને શું કામગીરી કરી તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે।
આખો વિસ્તાર જાણે કે જળબંબાકાર છે. સવારથી જ આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો કહી શકાય. અત્યારે આપણે છીએ આણંદના પેટલાદમાં અને આ પેટલાદનો સાયનાથ વિસ્તાર છે. આ વિસ્તાર બતાવવા માંગીશ કે આ જળબંબાકારની સ્થિતિ છે. મહત્વની વાત એ છે કે અહીં આગળના ધારાસભ્ય એટલે કે કમલેશભાઈ પટેલ, અને કમલેશભાઈ પટેલ એટલે મંત્રી છે, અને મંત્રીના વિસ્તાર જુઓ તમે કે અહીં આગળ આ પાણી ભરાય છે. દર વખત એની સમસ્યા છે, પરંતુ અત્યાર સુધી પ્રશાસને કાંઈ જ કામગીરી નથી કરી. ખાલી ને ખાલી પ્રશાસને મારી છે તો ડંફાસો. આ ડંફાસોની વચ્ચે આ પાણી ભરાયેલી જે જગ્યા છે, જે અહીંયા આગળનો વિસ્તાર છે, અહીંયા આગળના જે લોકો છે તે આ પ્રશાસનને પ્રશ્નો પણ પૂછી રહ્યા છે. કારણ કે આ દર વખતની આ સ્થિતિ ક્યાંક ને ક્યાંક અહીંયા આગળના જનજીવનને પ્રભાવિત કરે છે. અહીંયા આગળનું પ્રશાસને કોઈ જ કામગીરી નથી કરી, તેનું ઉત્તમ અને વાસ્તવિકતા અહીંયા આગળ જોવા મળી રહી છે. ક્યાં છે કમલેશભાઈ? ધારાસભ્ય કમલેશભાઈ જે મંત્રી છે તે અત્યારે અહીં આગળ દેખાતા પણ નથી. ગુજરાતની જવાબદારી એમને સોંપવામાં આવી છે, પરંતુ ધારાસભ્ય અને મંત્રીના વિસ્તારમાં જ દીવા નીચે અંધારા જેવી સ્થિતિ સર્જાઈ છે. જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, પેટલાદ. તો 5.79 ઇંચ વરસાદથી આણંદનું ખંભાત પણ જળબંબાકાર થયું. ખંભાતના